પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા વિસ્તારમાં ₹15 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરવામાં આવશે. જો કે મુખ્ય માર્ગ પર ઓટલાતોડ અભિયાન કર્યાના 1 વર્ષ બાદ હવે આઇકોનિક રોડ બનાવવાનું જાહેર કરાયું છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ચોકીથી છાયા જતા મુખ્ય માર્ગ પર આવેલ દુકાનો અને મકાનોનું ઓટલાતોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અનેક સ્થળોએથી ઓટલા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ માર્ગ પર આઇકોનિક રોડ બનાવવાનું મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયું છે, જેમાં છાયા વિસ્તારમાં છાયા ચોકીથી જૂની છાયા નગરપાલિકા કચેરી સુધી ₹15 કરોડના ખર્ચે અંદાજે 2 કિલોમીટર લાંબો અને 1.90 મીટર પહોળો આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આઇકોનિક રોડની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે. છાયા વિસ્તારમાં બનનાર આ રોડમાં માર્ગના મધ્યમાં 0.60 મીટર પહોળો ડિવાઇડર બનાવવામાં આવશે, જેમાં ટ્રી પ્લાન્ટેશન સાથે 4 થી 6 ફૂટ ઊંચાઈના કદંબ, ગુલમોહર અને લીમડા જેવા વૃક્ષ રોપવામાં આવશે. બંને બાજુ 6.50 મીટર પહોળો મુખ્ય માર્ગ, 1.70 મીટર પાર્કિંગ જગ્યા અને 1.50 મીટર પહોળી ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેથી વાહન ચાલકો અને પગપાળા ચાલનાર નાગરિકોને સુરક્ષિત અવરજવર મળી રહે. સ્ટ્રીટ ફર્નિચર તરીકે કેટાઈ, થર્મોપ્લાસ્ટર માર્કિંગ, બેન્ચ અને ડસ્ટબિન મૂકવામાં આવશે. માર્ગ પર 10 મીટરના અંતરે કુલ 450 ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ સ્થાપિત કરવામાં આવશે તથા જરૂરિયાત મુજબ સાઇનબોર્ડ મૂકવામાં આવશે. 12 અતિઆધુનિક બસ સ્ટેન્ડ ઊભા કરવામાં આવશે. 350 બેન્ચ અને ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત 32 ડસ્ટબિન તથા બોલાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. માર્ગ વચ્ચે રેલિંગ બનાવવામાં આવશે, જેથી સલામતી વધુ મજબૂત બને. ઉપરાંત પાણી લાઇન, ગેસ લાઇન, ઇલેક્ટ્રિક અને કોમ્યુનિકેશન કેબલને અંડરગ્રાઉન્ડ કરવામાં આવશે, જેથી માર્ગ પર પ્રદૂષણ ઘટાડાય અને લાંબા ગાળે જાળવણી ખર્ચ ઓછો રહે. રોડની બંને બાજુ સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવશે, જેથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે અને પાણી ભરાવાની સમસ્યા ટાળી શકાય. આ આઇકોનિક રોડ પૂર્ણ થતાં છાયા વિસ્તારને નવી ઓળખ મળશે, ટ્રાફિક સુવ્યવસ્થિત બનશે, પ્રોપર્ટી રેવન્યુમાં વૃદ્ધિ થશે અને પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બનશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ એક આઇકોનિક રોડ બનાવવા માટેનું સરકારશ્રીનું સૂચન હતું. એ અન્વયે કમલાબાગથી શરૂ કરી અને જે છાયા જૂની નગરપાલિકાનો રસ્તો છે એ આખો રસ્તો આઇકોનિક રોડ તરીકે બનાવવાનું નક્કી કરેલ છે, જે અંતર્ગત આ કામગીરીમાં વચ્ચે ડિવાઈડર કરવાનું થાય છે અને આજુબાજુ ફૂટપાથની પાર્કિંગ પણ બનાવવાની થાય છે. અને આ કામગીરી માટે જ્યાં દબાણો આવેલા હોય એ દબાણો દૂર કરવા અંદાજે 5 થી 7 દિવસ પહેલાં નોટિસો આપવામાં આવેલી હતી. એ અનુસંધાને ઘણા દુકાનદારો દ્વારા પોતાની મેળે જે નાના દબાણો છે દૂર કરવામાં આવેલા છે. તેમ છતાં જે દબાણો દૂર કરવામાં આવ્યા નથી એ દબાણો દૂર કરવાની કાર્યવાહી આજ મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે. કામગીરીમાં કંઈક આડેધડ કામગીરી છે, અમુક દુકાનદારોના માલસામાનનું નુકસાન થયું છે એવું કહેવાનું છે. માલસામાનનું નુકસાન થાય એ પ્રમાણે કોર્પોરેશન કાર્યવાહી કરતી નથી. તેમ છતાં આવું કોઈ બાબત હશે તો અમે અમારા જે અધિકારીઓ છે એમને સૂચના આપી છે કે કામગીરી જે પણ કરે વ્યવસ્થિત રીતે કરવામાં આવે. બીજું એક એ છે કે જે બીજા મોટા દબાણો છે, એક રાજન પિલાકર વૈજ્ઞાનિકની રજૂઆતો છેલ્લા 5 વર્ષથી લડત આપે છે, એમાં પણ તબક્કાવાર જે આવી રજૂઆતો છે અને જે દબાણો દૂર કરવા હુકમો પણ કરવામાં આવેલા છે અને જ્યાં દબાણો દૂર કરવા પાત્ર છે તમામ દબાણો દૂર કરવા માટે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે.